અંકલેશ્વરમાં નવતર અભિગમ રૂપે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવાર માટે મ્યુઝિકલ મીટ કાર્યક્રમ યોજાયો. દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્ય ધારાની હટી સેવા કાર્ય સાથે જોડાયેલા કર્મવીરનું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય આજરોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનુરીત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું. અનુરીત જોલી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકપ્રિય સાથે જોડાયેલા છે. સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા ગીત સંગીત અનેક કાર્યક્રમ કરવામાં આવે છે, પરંતુ હાલમાં જ સુરત ખાતે યોજાયેલા આવા જ એક સ્વરોત્સવ દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહમાં સભ્યો દ્વારા યથાશક્તિ સમૂહ દાન પણ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રેરણા પ્રકાશ ક્રિશ્ચનથી બોધ લઈ અનિરુદ્ધ જોલીએ અંકલેશ્વર ખાતે એક કદમ આગળ વધી શૌર્યની સાથે સાથે સેવા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કર્મવીરનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું. અનિરુદ્ધ જોલીના વિચારોને આગળ વધાવતા તેમના મિત્રો અંકલેશ્વર આવી પહોંચી ગીત સંગીત સાથે શૌર્ય સેવા સન્માન સ્વરોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું. સૌથી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદથી વિશેષ પધારેલા સંગીત પ્રેમીઓ આશરે 3 કલાક સુધી ગીત સંગીતનો રસધાળ પીરસ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતથી પધારેલા અને દેશ માટે શહીદ વહોરનાર શહીદોને પત્ની ફાતિમા બીબીને અનુદાન આપે બિરદાવવામાં આવ્યું હતું. આવી જ રીતે ભરૂચમાં વર્ષોથી સાચા અર્થમાં સેવા યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પ્રો લાઈફ ફાઉન્ડેશનની સહાયથી ₹1 લાખનું અનુદાન કરી પ્રો લાઈફ ફાઉન્ડેશન પ્રમુખ કરણ જોલી, સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનિરુદ્ધ જોલીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વર ખાતે માત્ર 8 વર્ષની વયે 100થી વધુ વૃક્ષ વાવનાર અને અનેક સેવાકીય કામગીરી કરનાર દુર્વા મોદીએ પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. શૌર્યવીરની સાથે સેવાકીય પ્રવૃત્તિના કર્મવીર સ્વરોત્સવના માધ્યમથી સન્માનિત કરવામાં અને તેને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમનું સુરતથી પધારેલા પ્રકાશ ક્રિશ્ચન, અરુણિત જોલી તથા પાનોલી ઔદ્યોગિક વસાહતના સરાહનીય કાર્યક્રમને બિરદાવવા જણાવ્યું હતું કે અનુરીત જોલી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ ગીત સંગીતમાં રુચિ વધારતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું અને આ કાર્યક્રમને એકત્રિત થયેલા ભંડોળને શૂરવીરોને સમર્પિત કરવામાં આવ્યું. સાથે સાથે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને મનોરંજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આમ ક્ષેત્રીય કાર્યોને અમે બિરદાવી છે અને આવા કાર્યક્રમો થકી સેવાના ગંગા વહેતી રહે એવી અભ્યર્થને વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ક્રિશ્ચને કર્યું હતું. प्रो लाइफ ग्रुप ऑफ इंडस्ट्रीज़ की तरफ से मैं अनुरीत जॉली आप सबका बहुत बहुत स्वागत करती हूँ और मुझे बताते हुए बहुत खुशी हो रही है कि एक इवेंट ऑर्गेनाइज़ किया है हमने, म्यूज़िकल इवेंट जो कि बहुत सारे पर्पस सॉल्व करेगा. एक तो हम लोग इस बहाने लोगों को चैरिटी करेंगे, कुछ 3 संस्थाएं बुलाई हैं उनको हम थोड़ा सम्मानित करेंगे और प्लस हम सबका जो म्यूज़िक का पैशन है वो पर्पस तो बहुत अच्छे से सॉल्व होगा क्योंकि गाना गाते हैं हम, हमारे लिए म्यूज़िक एक थेरेपी है. जैसे ही लो फील करते हैं तो म्यूज़िक से हम लोग एकदम अपलिफ्ट हो जाते हैं और उसके साथ साथ अगर किसी का हेल्प हो सके तो उससे अच्छी और कोई बात नहीं है. तो 3 संस्थाओं में से एक छोटी सी बच्ची है जिसने प्रण लिया था 15 अगस्त को कि वो प्लांट्स लगाएगी रोज़ एक, नहीं तो साल में 365, तो उसने अभी तक 160 लगा चुके हैं. तो एक उसको करेंगे. एक फातिमा बीबी हैं, वो काफ़ी बेड रिटन है, मार्टर की विडो हैं, उनकी बेटी आई है, उनको सम्मानित करेंगे. और एक राकेश भट्ट जी हैं जो कि सिविल हॉस्पिटल में कार्यरत हैं एक समिति की तरफ से. हाँ, तो वो हम एक उनको सम्मानित करेंगे क्योंकि वो बहुत ही अच्छा कार्य कर रहे हैं लोगों के जनहित के लिए. तो और यहाँ पर पानोली एसोसिएशन के लोग आएंगे, मेरा स्टाफ आएगा और स्टाफ का एंटरटेनमेंट भी होगा, तो ये एक बहुत बड़ी बात हो जाती है. तो आई एम रियली थैंकफुल टू माय ऑल म्यूज़िकल फ्रेंड्स जो मेरा साथ दिए इसमें, जो सूरत, अहमदाबाद, बड़ौदा से आए इस प्रोग्राम को अच्छा करने के लिए, ग्रैंड बनाने के लिए, और जिन्होंने मेरी हेल्प की है पानोली एसोसिएशन के लोगों ने, मैं उनका भी बहुत बहुत धन्यवाद करती हूँ और थैंक यू सो मच. मैम, ये कार्यक्रम आयोजित करने की प्रेरणा आपको कहाँ से मिली? ये सबसे पहले तो मुझे पता चला था कि एक मार्टर्स की एसोसिएशन है कि उसमें हम लोग उसमें
लोग डोनेट करते हैं, हमारे डॉक्टर किशोर जी, तो उन्होंने बोला हमें एक ऐसा, हम ये हमेशा सूरत में करते हैं, तो मैंने कहा इस बार मैं अंकलेश्वर में करना चाहूँगी। तो कहते हैं हाँ हम आपको पूरा सपोर्ट करेंगे, इस बार हम जो ये करते हैं वो अंकलेश्वर में करेंगे। तो उनके इनिशिएटिव उनका था, उनकी तरफ से हमने स्टार्ट किया करना, और धीरे धीरे हमने वो उसको अपने आप ही बढ़ा चलता गया कि सब लोग हमारे साथ जुड़ते गए और भी संस्थाएं जुड़ गई हैं। और अब ये पहला इवेंट है मेरा और मैं बहुत एक्साइटेड हूँ। इससे पहले मैंने कभी कुछ ऑर्गेनाइज़ नहीं किया, और आई होप कि आगे आने वाले समय में भी हम और अच्छे अच्छे संस्थाओं से जुड़ेंगे एक तरह से म्यूज़िक के ज़रिए, और हम म्यूज़िकल प्रोग्राम भी करेंगे और चैरिटी भी करेंगे। થેન્ક યુ મેમ. એક અહીંયા પનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આવ્યો છું અને અહીંયા પનોલી ખાતે એક બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેમાં સંગીત, શ્રદ્ધાંજલિ અને ચેરિટી ત્રણેય વસ્તુ એક સાથે થઈ રહી છે. બધા અમદાવાદ, બરોડા, સુરતથી બધા સિંગર્સ પણ આવ્યા છે અને સાથે સાથે એક નાની દીકરી છે જેનું એક બહુ મોટું ધ્યેય છે અને એન્વાયરમેન્ટને રિલેટેડ આ બધી વસ્તુઓ છે જેની અત્યારે ખૂબ જ જરૂર છે અને એ વસ્તુ અત્યારે થવા જઈ રહી છે અને એની શરૂઆત છે. બધા એમાં ભાગ લે છે, ચેરિટીમાં લોકો પોતપોતાનો ફાળો પણ આપે છે. તો ઓન બિહાફ ઓફ અમારા જે સંગીતના બધા જેટલા બી સભ્યો છે એના વતી હું આ એસોસિએશનને પણ ધન્યવાદ આપું છું અને અનુરીતબેન જે આખો પ્રોગ્રામ લઈને આવ્યા છે અને એમના બધા સભ્યો જે રીતે મદદ કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ.